નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું રવિ પટેલ. આજે તમારી જે કરંટ જીપીએસસીની બેચ ચાલી રહી છે સંસ્થામાં, એનું મોક ટેસ્ટ તરીકે મેન્સનું પેપર લીધેલું, એનું સોલ્યુશન તમને બતાવવા જઈ રહ્યો છું. અને યુસીડીસી સંસ્થામાં પ્રિલિમ સાથે મેન્સની પણ તૈયારી કરંટ બેચમાં ચાલી જ રહી છે. કેવી રીતે કરવી, મેન્સમાં શું ધ્યાન રાખવું, એ નવા મિત્રો છે કે જેમને બિલકુલ કશો ખ્યાલ જ નથી કે શરૂઆત કેવી રીતે કરવી, એમને આજનો સેશન ખૂબ હેલ્પફુલ રહેશે. અને એની શરૂઆત આપણે એક મોક ટેસ્ટના ક્વેશ્ચન છે જે અહીંયા તમે જોશો. તો સૌપ્રથમ તમે વિડીયોને પોઝ કરીને આ ક્વેશ્ચન વિશે થોડોક વિચાર કરજો, એની ઉપર થોડીક પ્રેક્ટિસ કરજો અને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરજો કે જેનાથી તમને બી ખ્યાલ આવે કે મારી પ્રેક્ટિસમાં શું કચાશ છે, જીપીએસસીની ડિમાન્ડ શું છે, અને એની સાથે તમે તુલના કરજો. એમ તો તમને થોડુંક જાતે જ એનાલિસિસ થશે એમ. અને હું તમને એનું સોલ્યુશન થોડુંક બતાવું છું કે જોઈએ કે 4 ક્વેશ્ચન હતા. સૌપ્રથમ તો અલગ અલગ જે સિલેબસ લેક્ચરમાં ચાલ્યા છે એ પ્રમાણેના જ ક્વેશ્ચન પૂછેલા છે એમ. તો આને એક મોક ટેસ્ટ તરીકે જ લેશું, એવું કન્સિડર ના કરતા કે આ જીપીએસસી ક્લાસ 1-2ની જે જીપીએસસી દ્વારા એક્ઝામ લેવાય છે એ નથી. આ સંસ્થા દ્વારા જે પ્રેક્ટિસ મોક ટેસ્ટ લેવાય છે, દર અઠવાડિયાની અંદર એક દિવસ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. તો એના પ્રેક્ટિસ રૂપે મોક ટેસ્ટ આપેલી છે. તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન જોઈએ કે પોલિટી વિષયનો છે એમ, કે પ્રસ્તાવના એટલે બંધારણથી શરૂઆત જ એનાથી થતી હોય એમ. તો એનો ક્વેશ્ચન છે કે પ્રસ્તાવના એ બંધારણની ફિલોસોફિકલ ચાવી છે, પૃથ્થકરણ કરો એમ. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે ને આપણે બરોબર સમજવાનો એમ, કે 2 થી 3 મિનિટ તો ક્વેશ્ચન સમજવા જ આપવાની એમ. ઘણીવાર કેવું થતું હોય એમ કે નવા મિત્રો છે તો શરૂઆત હોય એટલે આપણને કેવું હોય કે ખૂબ ઉત્સાહ પણ હોય અને ઘણું કન્ટેન્ટ પણ આપણી જોડે હોય. તો આપણને જેટલું આવડે એ બધું લખી દઈએ છીએ, પરંતુ હકીકતમાં એક્ઝામની ડિમાન્ડ કંઈક અલગ જ હોય છે એમ. તો આમાં જેટલું માગ્યું છે એટલું જ લખવાનું છે. અને આપણા મનમાં પ્રશ્ન આવે કે કેટલું લખવાનું, તો શું આટલું જ પેજ લખવાનું, કે આખો નિબંધ સ્વરૂપે લખવાનું, કે કેટલું લખવાનું? તો હું તમને બતાવું છું કે રિયલ એક્ઝામમાં કેવી રીતનું પેપર આવે છે, એ તમને ડેમો સ્વરૂપે બતાવું. સૌપ્રથમ આ એક્ઝામના આ ક્વેશ્ચન આપણે સમજતા પહેલાં એક ફોર્મેટ જોઈ લઈએ કે જીપીએસસી કેવું પૂછી રહી છે એમ, કે ફોર્મેટ કેવું હોય છે એનું. તો જીપીએસસીની અંદર આવું એક મેન્સની અંદર પેપર આવશે, જેને મુખ્ય પરીક્ષા આપી હશે એમને પણ ખ્યાલ જ હશે. અને જે આવનારા ભવિષ્યમાં આપવાના છે મિત્રોને પણ હું બતાવું કે અહીંયા આવી રીતે 2 બાજુ માર્જિન આપેલી હશે અને આવું જ પેજ હશે એમ. કે આ થોડુંક લાંબુ છે. આવી રીતનું દરેક ક્વેશ્ચન હોય કે મેન્સમાં 15 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. આ એક ક્વેશ્ચન પૂરતું જ પેજ આપેલું છે કે જેમાં તમને આટલી સ્પેસ આપવામાં આવે. શરૂઆતનું એક ક્વેશ્ચન હતો કે એ જ ક્વેશ્ચન આપણે અહીંયા જીપીએસસીમાં લખેલો હશે અહીંયા, અને આટલી જગ્યા આપેલી હશે, અને બીજો પેજ આટલું આપેલું હશે, અને શબ્દ મર્યાદા હશે 200 શબ્દોની અંદર તમારે આન્સર લખવાનો છે, અને માર્ક્સ હશે એના 10 માર્ક એમ. તો આપણે સૌપ્રથમ ધ્યાન શું રાખવાનું છે કે આ પેજ આપ્યું છે તો અહીંયા જે માર્જિન તમને બતાવવામાં આવેલું છે ત્યાં બિલકુલ કશું જ લખવાનું નથી. ઘણા કેવા મિત્રો છે કે આ સ્ટાર કરતા હશે, અહીંયા કોઈ આવું તીર બનાવતા હશે, આવા કોઈ જ ચિહ્નો નથી કરવાના. એનાથી શું થાય છે કે એક્ઝામિનરને તમે કંઈક લોભ લાલચ આપો છો એવું દર્શાવે છે એમ. અને જીપીએસસી એને કન્સિડર પણ કરે છે, પેનલ્ટી માર્ક્સ પણ લગાવી શકે છે એમ. તો તમારે આવા કશા જ કોઈ સિમ્બોલ આની અંદર લખવાના નથી. આ પણ માર્જિન છે કે જ્યાં કશું લખવાનું નથી, ને આ પણ માર્જિન છે કે જ્યાં કશું લખવાનું નથી. અહીંયા તમને ક્વેશ્ચન આપેલો હશે કે મેં વાત કરી કે પ્રસ્તાવનાનો ક્વેશ્ચન હતો, એ શરૂઆતમાં અહીંયા લખેલો હશે એમ. અને અહીંયા તમને આખું બ્લેન્ક પેજ આવી રીતે આખું પેજ આપી દીધેલું હશે. એમાં જોઈએ તો અહીંયા સૌપ્રથમ આપણે જવાબ લખવાનું થાય તો અહીંયા જવાબ એવું પણ લખવાનું નથી એમ. આ જગ્યામાં તો બિલકુલ કશું જ લખવાનું જ નથી, એમ જ સમજવાનું. અહીંયા જે સ્પેસ આપી છે એમાં તમે બિલકુલ બધું લખો એમ. પણ લખશો શું? આપણી જોડે કન્ટેન્ટ તો હોવું જોઈએ. તો એ માટે તો તમે દરેક લેક્ચરનો અભ્યાસ તો કર્યો જ હશે, રેફરન્સ બુકો પણ વાપરી હશે, પરંતુ ક્વેશ્ચન ડાયરેક્ટ સીધો નહીં હોય એમ. ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવશે. એટલે સૌપ્રથમ તો તમારે અન્ડરસ્ટેન્ડિંગ બનાવવું પડશે એમ. ક્વેશ્ચન વિશે માગ્યું શું છે એની ડિમાન્ડ સમજવી પડશે. અને શરૂઆત કરવાની રહેશે કે અહીંયા પ્રસ્તાવના, તમે આઈડિયલ ફોર્મેટ આવું હોઈ શકે કે પ્રસ્તાવના રૂપે તમે 50 શબ્દોમાં લખી આપો અહીંયા, કે 2-3 લીટી પ્રસ્તાવનામાં લખો, અને મુખ્ય પાર્ટનો ક્વેશ્ચન જે હોય એ તમે બોડી પાર્ટમાં અહીંયા
અહીંયા લખી શકો કે આમાં મોટે ભાગે ક્વેશ્ચનમાં એવું જોવામાં આવતું હોય કે ઇન્ટ્રોડક્શન હોય, બોડી હોય અને લાસ્ટમાં કન્ક્લુઝન લખવાનું હોય. તો આ બોડી પાર્ટમાં તમારે વિસ્તૃત ચર્ચા કરવાની છે. એમાં તમે નંબરિંગ કરો ને તો પણ અહીંયા નંબરિંગ કરવાના છે કે 1, 2, 3 તમારા જે પણ તર્ક હોય એ આવી રીતે દર્શાવવાના છે. બને તો ફકરા સ્વરૂપે ન લખતા આવી રીતે નંબર કરો તો તમે જોયું હશે કે લાસ્ટ પેપરો આપણે ઘણા બધા ગ્રુપોમાં મળી આવે છે. તો તમે પણ નોટિસ કરશો કે આવી રીતે જેને લખ્યું છે એનું પ્રેઝન્ટેશન પણ સારું બને છે અને માર્ક્સ પણ એના વધુ જ આવે છે એમ. એ સિવાય તમે ક્રિએટિવિટી બિલકુલ કરી શકો છો કે તમે સપોઝ માની લો કે સંસદ હોય, સંસદની અંદર કેટલા ભાગ છે, તો સંસદની અંદર આવી રીતે એરો બનાવીને તમે આવી રીતે લખી શકો છો કે અહીંયા રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. તો આવું તમે ક્રિએટિવિટી બિલકુલ કરી શકો છો એમ. એ સિવાય વાત કરીએ તો ઘણી બધી ક્રિએટિવિટી કરી શકાય છે. એ ઉપરાંત તમે આવી રીતે લખી શકો છો કે એના ફાયદા ગેરફાયદા પૂછ્યા હોય તો તમે રાઉન્ડ બનાવી દો. આવી રીતે એરો સ્વરૂપે પણ લખી દો અને અહીંયા તમે ફાયદા લખી દો અને અહીંયા જે સ્પેસ છે ત્યાં આગળ બધા ફાયદા અને ગેરફાયદા. એવી રીતે ગેરફાયદા હોય તો નીચે એવું સર્કલ બનાવી શકો છો. એ ઉપરાંત કોઈ 3 ટોપિક આપણા ધ્યાનમાં આવતા હોય તો આવી રીતે ત્રિકોણ બનાવીને તમે આવી રીતે પણ લખી શકો છો. એવી રીતે અલગ અલગ શેપ છે કે હેક્ઝાગોનલ શેપ બનાવવો હોય, તમારી જોડે કોઈ 6 મુદ્દા છે તો એવી રીતે 6 મુદ્દાને તમે આવી રીતે દર્શાવી શકો છો એમ. આ થઈ તમારી ક્રિએટિવિટી એમ કે તમે થોડામાં ઘણું બધું દર્શાવી શકો છો એમ. તો એકચ્યુઅલી એક્ઝામિનરના આમાં જ રસ હોય છે એમ. તમે એનું જેટલું કામ ઇઝી બનાવશો ને એટલા તમારા માર્ક્સ વધતા જશે એમ. પછી જોઈએ કે બીજું તમે આ સિવાય માઇન્ડ મેપ પણ બનાવી શકો છો એમ કે આવી રીતે એમ કે અહીંયા લખેલું હોય એમ અને તમે આવી રીતે એરો બનાવીને લખી શકો છો એમ. આ બધા અલગ અલગ વે છે એમ કે તમારું પ્રેઝન્ટેશન મજબૂત બનાવે છે કે તમે અલગ અલગ રીતે વિચારી શકો છો. તમારી આ ક્રિએટિવિટી બતાવે છે અને પ્રેઝન્ટેશન પણ કેટલું સારું લાગે છે એમ. આપણે પણ જોયું જશે એમ કે પેલું ફકરા સ્વરૂપે લખી દો તો એ વાંચવું બોરિંગ બની જતું હોય. જ્યારે આવી રીતે તમે પોઈન્ટ પાડીને લખો, એ સિવાય આવી ક્રિએટિવિટી ફિગર બનાવીને લખો તો બહુ ઇઝી પડે છે. પછી હેડિંગની અંદર સબ ટોપિક પણ આપી શકાય છે કે કોઈ એવો ક્વેશ્ચન હોય, આ ફિક્સ નથી એમ કે દરેક ક્વેશ્ચન વાઇઝ અલગ અલગ આવી શકે છે એમ. પરંતુ આ એક આઈડિયલ બતાવવામાં આવે છે કે તમે આવી રીતે આન્સર લખી શકો એમ. કે કોઈ ક્વેશ્ચન હોય કે એની અંદર બોડીની અંદર સબ ટોપિક હોય કે માની લો કે સંસદની જ વાત કરી તો એમાં પહેલો ટોપિક છે રાષ્ટ્રપતિની વિશે ચર્ચા કરો, તો તમે અહીંયા રાષ્ટ્રપતિ લખો અને એમના વિશેના જે જોગવાઈઓ બંધારણીય આપેલી હોય એ બધી જોગવાઈ 1, 2, 3 કરીને લખી દો. પછી અહીંયા તમે આવું સબ હેડિંગની અંદર બી સબ ટોપિકની અંદર બી સબ ટોપિક પાડો એમ કે અહીંયા લોકસભા લખો, એના 1, 2, 3 મુદ્દા લખો. એવી રીતે રાજ્યસભા તો હેડિંગની અંદર પણ કેટલું સરસ લાગે છે. જ્યારે ઘણા કેવું કરતા હોય કે રાષ્ટ્રપતિ તો આવી રીતે ફકરા સ્વરૂપે અહીંયા આમ લખી દેશે, પછી અહીંયા લોકસભા વિશે લખી દેશે અને છેલ્લે રાજ્યસભા વિશે લખી દેશે અને કન્ક્લુડ પણ નથી કરતા અને અધૂરો આન્સર છોડી દે. તો એ ભૂલ બિલકુલ નથી કરવાની, નહીં તો તમારા માર્ક્સ એકદમ ઓછા આવશે એમ. તો આ થઈ પ્રેઝન્ટેશનની વાત ને આન્સર શીટની વાત કે આ ભૂલો તમારે નથી કરવાની અને મેં કીધું એ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને આવી રીતે પ્રેઝન્ટેશન સુધારશો તો તમારા માર્ક્સ ઓબ્વિયસલી સુધારવાના જ છે. આપણે હવે ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. તો કે ક્વેશ્ચન શું કહેતો હતો આપણો? એના વિશે સમજવાનું છે. સૌપ્રથમ તો પ્રસ્તાવના એ બંધારણની ફિલોસોફિકલ ચાવી છે, પૃથ્થકરણ કરો. અહીંયા આપણે ક્વેશ્ચનને 3 ભાગમાં ડિવાઈડ કરશું એમ કે સૌપ્રથમ પૂછ્યું છે શું? પ્રસ્તાવના. અને મહત્વનો મેન બોડી પાર્ટ તો આ જ છે કે ફિલોસોફિકલ ચાવી. અને છેલ્લે એક કીવર્ડ આપેલો છે પૃથ્થકરણ કરો, એક્ઝામાઇન. એનો મતલબ કે તમારે જે આવડે છે એ નથી લખવાનું, પરંતુ એનું એક્ઝામાઇન કરવાનું છે કે અલગ અલગ તર્ક વિતર્ક દર્શાવવાના છે. તો સૌપ્રથમ આપણે બધાને ખ્યાલ જ હશે એમ કે પ્રસ્તાવના આપણે અમેરિકા જોડેથી લીધી છે. એની અંદર શું રહેલું છે એ બધું તો તમે અભ્યાસ રેફરન્સ બુકોમાંથી વાંચ્યો જ હશે. પરંતુ અહીંયા ડિમાન્ડ શું છે તો આપણે એને લિંક કરીએ એમ કે પ્રસ્તાવના શબ્દ છે તો સૌપ્રથમ પ્રસ્તાવનાનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઈએ અને મેન બોડી પાર્ટ છે તો એ આપણે મુખ્ય બોડી ભાગમાં આના વિશે લખશું અને છેલ્લે કન્ક્લુડ કરશું એમ. તો આમાં તર્ક વિતર્ક શું થઈ શકે કે પ્રસ્તાવના તો આપણે શરૂઆત જ એમ કરી શકાય આન્સરની કે અમે ભારતના લોકો, એની અંદર જે મહત્ત્વના કીવર્ડ્સ આપેલા છે કે લોકતાંત્રિક, પ્રજાસત્તાક,
સમાનતા, બંધુતા, સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિક, એકતા, બંધુતા, એકતા અને અખંડિતતા, એવા બધા શબ્દો તમે ઇન્ટ્રોડક્શનમાં લખીને તમે લિંક કરી શકો એમ કે પ્રસ્તાવના એ બંધારણનો મૂળભૂત આધાર છે એમ કે જેમ વૃક્ષના મૂળ હોય એવી રીતે આ બંધારણનું મૂળ છે. તો એવી રીતે લિંક કરો કે એમાં આપણે દાર્શનિક પછી તમે ઇન્ટ્રોડક્શનમાં આટલું લખ્યું અને સાથે સાથે દાર્શનિક શબ્દો સાથે લિંક કરી દો કે એની અંદર કેટલાક દાર્શનિક તત્વો પણ જોવા મળે છે કે જેનું અર્થઘટન અવારનવાર સુપ્રીમ કોર્ટ અને સંસદની અંદર જે કાયદા બનાવવામાં આવે છે એના માર્ગદર્શન રૂપે લેવામાં આવે છે એમ કે એમાંથી પ્રેરણા લેવામાં આવે છે. તો એવા દાર્શનિક તત્વો કયા કયા? તો અહીંયા તમે મેં કીધું એમ કે ઇન્ટ્રોડક્શન આવી રીતે લખી દેશો. એ 2-3 લીટીનું ઇન્ટ્રોડક્શન આઈડિયલ માની શકાય. પછી ડાયરેક્ટ અહીંયા બોડી પાર્ટ આવી જવાનું. તે એક્ઝામમાં આવું બોડી પાર્ટ એવું કશું લખવાનું નથી. ડાયરેક્ટ હું અહીંયા તમને જસ્ટ સમજાવવા માટે આવું કહી રહ્યો છું. અહીંયા તમારે એટલું જ લખવાનું કે બંધારણને શા માટે ફિલોસોફિકલ ચાવી કહે છે એ વાક્ય અહીંયા લખીને તમારે અહીંયા એના તર્ક આપવાના છે. બધા અલગ અલગ તર્ક હોય આવી રીતે નંબરિંગ કરવાનું એમ કે સૌ પ્રથમ તર્ક આપણે આપીએ કે બંધારણમાં એવું તો શું દાર્શનિક તત્વ બતાવે છે કે આપણી બિનસાંપ્રદાયિકતા એમ. તો ફ્રાન્સ પણ આપણા ભારતના બંધારણ સાથે શીખી રહેલું છે કે ભારતની જે ધર્મનિરપેક્ષ ભાવના છે બિનસાંપ્રદાયિકતા, તો એનું તમે અર્થઘટન લખો અને સાથે સાથે આવી રીતે એક્ઝામ્પલ આપો એમ કે તુલના કરો. વૈશ્વિક સ્તરે પણ એક્ઝામની અંદર તુલના કરવાની એમ. તો એનો અર્થ એવો થશે કે આપણું કન્ટેન્ટ મજબૂત બતાવશે એમ કે જાણે આપણે એમ હવામાં વાત નથી કરી રહ્યા, ઓથેન્ટિક સોર્સ પણ વાપરી રહ્યા છીએ. એનું ઉદાહરણ તમારે લખવાનું છે એમ કે બિનસાંપ્રદાયિકતા એટલે કે ભારતનું બિનસાંપ્રદાયિક હકારાત્મકતા દર્શાવે છે એમ કે જોઈએ તો ભારતનું દરેક ધર્મ પ્રત્યે કેવું વલણ છે એમ કે જેમ મહાપુરુષો કે કેટલાય બધાએ કીધેલું હશે. મને મહાત્મા ગાંધીએ પણ કીધેલું છે કે ભારતનું બંધારણે આપણને જોગવાઈ પણ કરેલી છે અને આપણું દૃષ્ટિકોણ પણ એવો જ છે કે સર્વ ધર્મ સંભાવ એમ કે દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ છે એમ કે કોઈની પ્રત્યે અવગણના નથી અને દરેક ધર્મ પ્રત્યે તટસ્થ રહે છે એમ. અને એની જોગવાઈ પણ બંધારણમાં કરવામાં આવેલી છે અને મૂળભૂત અધિકારમાં છે એમ કે આર્ટિકલ 25 થી 28 એ પણ તમે મેન્શન કરી શકો છો. જ્યારે પણ પોલિટીનો ક્વેશ્ચન હોય તો તમને આ અનુચ્છેદ જ્યાં પણ યાદ હોય કે કોઈ પણ અનુચ્છેદ તમને મગજમાં આવતો હોય તો તરત તમારે લખવાનો છે એમ. તો એનાથી કન્ટેન્ટ મજબૂત બનશે. તો તમે આ ભારતની આ બિનસાંપ્રદાયિકતાની વાત કરો, એ એક ફિલોસોફિકલ દાર્શનિક તત્વની વાત છે એમ કે એમાં આપણે હિસ્ટ્રીને લિંક કર્યું એમ કે આપણો વર્ષોથી આવો ભાવ જોવા મળેલો છે કે સર્વધર્મ સંભાવ કે દરેક ધર્મ પ્રત્યે સમાનતાની વાત કરેલી છે. તો આ થઈ બિનસાંપ્રદાયિકતાની વાત. પછી આગળ જોઈએ તો કે સમાનતાની વાત. તો આપણને આર્થિક, રાજકીય અને ધાર્મિક 3 પ્રકારના ન્યાય આપવામાં આવેલા છે એમ. તો ભારતની ન્યાયની જોગવાઈ કેટલીક વાર સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ કરેલા છે. સુપ્રીમ કોર્ટ, એસસીનો મતલબ સુપ્રીમ કોર્ટ એમ કે સબરીમાલા કેસ છે એવા કેસ સ્ટડી પણ તમે અંદર નાખો એક્ઝામમાં. સબરીમાલા વિવાદ હતો તો એમાં મહિલાની સમાનતાની વાત કરેલી છે. ટ્રિપલ તલાકનું જજમેન્ટ હતું એમાં પણ સમાનતાની વાત કરેલી છે. સ્ત્રી આરક્ષણના મુદ્દા હોય તો એ બધી સમાનતાની વાતો આપણા બંધારણમાં કરેલી છે જે એનું અર્થઘટન અવારનવાર સુપ્રીમ કોર્ટ પણ કરી રહેલી છે. તો એ વાત થઈ સમાનતાની વાત. પછી આગળ જોઈએ તો કે સાર્વભૌમત્વની વાત. એટલે કે સાર્વભૌમત્વનો મતલબ કે ભારત કોઈ પણ નિર્ણય પોતાની જાતે લઈ શકે છે એમ કે એ એટલું પોતાનું સ્વતંત્ર છે એમ કે કોઈના દબાણ હેઠળ કે કોઈના કહેવાથી એ નિર્ણય નથી લઈ રહ્યો એમ. તો એ સાર્વભૌમત્વની વાત તમે આમાં દર્શાવી શકો છો કે જે બહુ મહત્ત્વના કીવર્ડ્સ છે જે આપણી ફિલોસોફી દર્શાવે છે એમ કે આપણે આપણા નિર્ણય પોતે જ લઈ રહ્યા છીએ એમ. એ દાર્શનિક તત્વો તમે આવા એડ કરશો ને ત્યારે ક્વેશ્ચનની ડિમાન્ડ ફૂલફિલ થશે. એ માટે કેટલાક તમને કેસ સ્ટડી યાદ આવતા હોય, કોઈ જજમેન્ટ યાદ આવતું હોય કે કોઈ ઇન્ટરનેશનલ લેવલે ભારતે એવો નિર્ણય લીધેલો હોય તો એ તમે બિલકુલ ઉદાહરણ સ્વરૂપે લખી શકો છો એમ. હવે આ ક્વેશ્ચનને માની લો કે આમાં સાર્વભૌમત્વની વાત કરી છે તો એની અંદર તમે ચર્ચા કરી, એની નીચે તમારે અહીંયા ઉદાહરણ આવી રીતે લખીને એની અંદર એક ડેશ કરીને આવી રીતે સાઈડમાં લખવાનું એટલે કે આખું અલગ પ્રેઝન્ટેશન બનશે એમ. આગળ સ્પેસમાં આપણે જોઈએ ને તો એવી રીતે 3 મુદ્દા આગળ ચર્ચ્યા. પછી ચોથા નંબરનો વાત કે એકતા અને અખંડિતતાનો વાત શબ્દ આપણા બંધારણમાં જોવા મળે છે. બંધુત્વનો વાત બંધારણમાં જોવા મળે છે. તો કે ભારત કેવું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત એવી વાત અવારનવાર સરકાર પણ કરી રહેલી છે. તો એવું તમે કીવર્ડ્સ વાપરો કે આવા દાર્શનિક તત્વો આપણા પુરાણો, ઇતિહાસો અને કેટલાક સંદર્ભ ગ્રંથોમાં પણ જોવા મળે છે એમ. તો તમે એની સાથે લિંક કરો. એક ભારત, અખંડ ભારત, ભારતમાં કેટલી વિવિધતા છે તેમ છતાં પણ એકતા છે એમ, વિવિધતામાં એકતા છે એમ. આપણું ભારતનું બંધારણ કેવું છે કે વિનાશી રાજ્યોનું અવિનાશી સંઘ છે એમ. તો આવા શબ્દો તમે લખશો ને તો કન્ટેન્ટ થોડુંક મજબૂત બનતું જશે. પછી 5મો વર્ડ મેં કીધું કે બંધુત્વની વાત કરેલી છે. આપણે જોયું કે તમને આવડ્યું છે શું?
આપણે બંધારણમાં લખેલા છે આટલા કીવર્ડ, પણ એનું અર્થઘટન આપણે દાર્શનિક રીતે કર્યું, એમ કે બંધુત્વ શબ્દને એવી રીતે વિચારી શકાય કે બધા જ આપણા ભાઈચારાની ભાવના રાખવાનો આપણો દ્રષ્ટિકોણ એવો રાખવાનો છે. અને એ સિવાય પણ આપણું એક વાક્ય છે, એમ કે અવારનવાર યુનાઇટેડ નેશન્સ સંસ્થામાં પણ આ બોલાયેલું છે કે વસુદેવ કુટુંબકમની ભાવના, એમ કે સમગ્ર વિશ્વ એ આપણું એક કુટુંબ છે એવી ભાવના, અને આપણો દ્રષ્ટિકોણ પણ ભારતનો એવો જ જોવા મળે છે એમ. તો એવા શબ્દો તમે આની અંદર લખશો તો ઓબ્વિયસલી તમારો આન્સર કેટલો સુંદર બનવાનો છે. અને તમારી જોડે કન્ટેન્ટ પણ આટલું બધું હતું, આમાં મેં બધી વાત કરી, એમાં કોઈ વાત નવી નથી કરી, એમ આ બધું તમે પણ જાણતા હતા એમ. તો બસ એને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનું છે. તો તમે 10માંથી 7-8 માર્ક તો ઓબ્વિયસલી મેળવી શકો છો, અને જીપીએસસી 10માંથી 8 માર્ક પણ આપેલા છે એમ. અને લાસ્ટમાં તમે કન્ક્લુડ કરી દો કે આનું ઇમ્પોર્ટન્સ સમજાવો, એમ કે પ્રસ્તાવનાનું મહત્ત્વ આટલું બધું તો શું છે એમ. ત્યારે ઘણા બધા મહાપુરુષોએ વાતો કરેલી છે કે કે.એમ. મુનશીએ શું કીધું છે, પ્રસ્તાવનાને જન્મકુંડળી કીધી છે. પંડિત ભાર્ગવદાસ ઠાકુરે અમને શું બંધારણનો આત્મા કીધો છે, બંધારણની ચાવી કીધી છે, બંધારણનું આભૂષણ કીધું છે એમ. તો આટલા બધા મહત્ત્વ હતું ત્યારે આવા શબ્દો મહાપુરુષોએ વાપરેલા છે. તો એમનું કોટ તમે લાસ્ટમાં કન્ક્લુડ કરી શકો છો. કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોય કે આના રિલેટેડ ઘણા બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે કેશવાનંદ ભારતી કેસ જોઈ લઈએ, એ ઉપરાંત ગોલકનાથ કેસ છે, ઘણા બધા કેસો છે એમ. તો તમે એ કેસનો પણ સંદર્ભ નાખી શકો છો. તે ઉપરાંત લાસ્ટમાં તમે એવું કન્ક્લુડ કરી શકો છો કે આ બંધારણની પ્રસ્તાવના છે એ ભારતે આખું બંધારણ લખાઈ ગયા પછી અપનાવી છે એમ. તો એનું કેટલી મહાનતા હશે કે આખું બંધારણનો નિચોડ, એટલે કે બંધારણનો જે સાર છે ને એ આટલા શબ્દોમાં આવી જાય છે એમ. તો એવું તમારે આ દર્શાવવાનું હતું આ ક્વેશ્ચનમાં. તો તમારું એક્ઝામની ડિમાન્ડ પ્રમાણેનો આન્સર કહી શકાય એમ. પછી નેક્સ્ટ જોઈએ કે ઇતિહાસનો રેફરન્સ લેવામાં આવેલો છે. આ પ્રશ્ન ઇતિહાસના સંદર્ભમાં કે પ્રાચીન ઇતિહાસ છે એમાંથી પૂછવામાં આવેલો છે. તો શું પૂછ્યું છે કે પ્રાચીન ભારતીય ઇતિહાસના પુનઃનિર્માણ માટેના સ્ત્રોત તરીકે વિદેશી પ્રવાસીઓનું વૃત્તાંતના મહત્ત્વની વિવેચનાત્મક ચકાસણી કરો એમ. તો અહીંયા આપણે સૌપ્રથમ જોવાનું છે કે ઇતિહાસનું પુનઃનિર્માણ આ કીવર્ડ છે. પછી વિદેશી પ્રવાસીઓના વૃત્તાંતો, કે ભારતમાં વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા એ આપણે અભ્યાસ કરેલો છે, પરંતુ માગ્યું શું છે, એમની વિવેચનાત્મક ચકાસણી કરો. એનો મતલબ કે ક્રિટિકલી એનાલાઇઝ કરવાનું છે એમ તમારે, ક્રિટિકલી એક્ઝામાઇન. એનો મતલબ કે પોઝિટિવ નેગેટિવ બંને પાસા તમારે તપાસવાના છે, ત્યારે આ ક્વેશ્ચનનો આન્સર ફૂલફિલ થઈ શકે છે એમ. ત્યારે આપણે આમાં એવી શરૂઆત કરી શકાય કે શા માટે આવતા હતા. તો આપણા મનમાં સૌપ્રથમ વિચાર આવે કે ભારત સોને કી ચિડિયાનો દેશ કહેવાતો હતો એમ. ભારત એટલો સમૃદ્ધ દેશ હતો કે દેશ વિદેશીઓથી ભારત તરફ આકર્ષાતા હતા એમ. એટલા માટે તો આપણે બ્રિટિશ રાજ, ફ્રેન્ચ, ઘણા બધા આપણે જોયા છે કે મોડર્ન હિસ્ટ્રીમાં તમે અભ્યાસ કર્યો છે. પરંતુ અહીંયા વાત માત્ર ઇતિહાસના, પ્રાચીન ઇતિહાસની વાત કરેલી છે. તો આપણે સ્પેસિફિક એટલા પૂરતું જ લખવાનું છે. ઘણા મિત્રોએ આવું ભૂલ કરેલી છે એમ. તો એ આપણે ધ્યાન રાખવાનું છે. અને મહત્ત્વનો વાત એ કે વિદેશી પ્રવાસીઓ તો સૌપ્રથમ ક્યાંથી આવેલા, તો કે ગ્રીકથી આવેલા, આરબ કન્ટ્રીથી આવેલા. તો આવી રીતે તમે દર્શાવી શકો કે આવી જગ્યાએથી અહીંયા ભારત તરફ આકર્ષાયેલા. ચીનથી પણ આવેલા. પછી મિડિવિયલ કન્ટ્રી છે જે મધ્ય સમુદ્રની આસપાસના દેશો, કે ત્યાંથી પણ ઘણા બધા વિદેશીઓ આપણી તરફ આવેલા છે. અને એ આવીને શું કર્યું હતું, તો એમને આપણા જે સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, રાજનીતિક જે બી ઘટનાઓ એમને નજરે જોઈ છે ને એ એમને વૃત્તાંતમાં દર્શાવી છે એમ. અને એની નોંધ પણ કરેલી છે. એના ઘણા બધા રેફરન્સ આપણને ઇતિહાસમાં મળશે એમ, કે જેમ કે મેગસ્થનીસનું ઇન્ડિકા પુસ્તક છે, હિસ્ટોરિકા નામનું હેરોડોટસનું પુસ્તક છે એમ. એ ઉપરાંત અલબરુની, હ્યુએનસાંગ, ઇત્સિંગ, આ બધાના ઘણા, સિયુકી, એ બધી પુસ્તકો ઘણી બધી મળી આવેલી છે. તો એની અંદર આ બધા સંદર્ભો ટાંક્યા છે. તમારે માત્ર એનું નામ, ઘણા બધા એવું કરેલું છે કે એનું નામ લખ્યું છે અને એના પુસ્તકના નામ લખ્યા, એવું નથી કરવાનું. આપણે જસ્ટ એનું મેન્શન કરવાનું છે કે આની અંદર આવું મળી આવેલું છે. પરંતુ આ ક્વેશ્ચનમાં લખવાનું શું હતું કે ભારતની સામાજિક સ્થિતિ કેવી હતી એના વિશે ચર્ચા કરવાની હતી. સામાજિક, આવી રીતે તમે અહીંયા લખી શકો છો કે ભારતનું પ્રાચીન ઇતિહાસનું અહીંયા સંદર્ભ લખી દો. અને આવી રીતે સામાજિક પાસું, આમાં તમે આર્થિક પાસું તપાસો, ભારતની રાજનીતિક સ્થિતિ કેવી હતી એ સમયે, તો એનો અભ્યાસ તમે કરો. ભૌગોલિક સ્થિતિ, કે જેમ કે ટોલેમીનું પુસ્તક હતું એમાં ભૌગોલિકની વાતો કરેલી હતી એમ. તો ભૌગોલિક પરિસ્થિતિ કેવી હતી, પર્યાવરણની વાતો કરો. તો તમે જોયું અલગ અલગ તર્ક બતાવે છે, અલગ અલગ ડાયમેન્શન દર્શાવે છે કે સામાજિક,
પછી વાત કરીએ કે સાંસ્કૃતિક મુદ્દા તમે લઈ શકો છો. એમાં આપણે ચર્ચા કરીએ છીએ આગળ કે હવે પર્યાવરણીય મુદ્દો તમે ચર્ચા કરી શકો છો કે ભારતનું પર્યાવરણીય વલણ કેવું રહેલું છે, એ બધું એમને નોંધ કરેલી છે. એમ કે વાત કરીએ શરૂઆત ટોપિક વાઇઝ કે સામાજિક, તો ભારતની સામાજિક પરિસ્થિતિઓ કેવી હતી, તો કે ભારતના રાજા મહારાજાઓના લગ્ન સંબંધો છે, એમનું કેવું રાજપાટનું સિંહાસન હતું, એ આખું વર્ણન એમના પુસ્તકમાં એ લોકોએ કરેલું છે. એમ તો તમે સામાજિક પરિસ્થિતિની અંદર નોંધ લખો કે સામાન્ય લોકો કેવા હતા, ઉપલા વર્ગના નીચલા વર્ગના લોકોની તુલના કરો, એમનું જીવન કેવું હતું, તો એ વસ્તુ તમે મેન્શન કરી શકો. આર્થિક પાસા તો રાજ્યની પ્રદેશની જે સમૃદ્ધિ છે, એમનું કર લેવાની નીતિઓ કેવી હતી, એમનું વેપારની પ્રવૃત્તિઓ કેવી હતી, એ બધી વસ્તુ તમે આર્થિકમાં નાખી શકો છો. એ ઉપરાંત રાજનીતિ કે રાજ્યોમાં રાજાઓનો વહીવટ કેવો ચાલતો, એ માટે તેમને કોઈક નીતિ નિયમો, કાયદો અને વ્યવસ્થા બનાવેલી હશે, તો એની વર્ણન પણ આ લોકોના વૃત્તાંતમાં જોવા મળે છે. પછી ભૌગોલિક પરિસ્થિતિ મેં વાત કરી કે એ સમય નદીઓ કે કેવી રીતે પ્રવાહ વહેતા હતા, આ સ્થળે આ વસ્તુ હતી, આ રાજ્યની સીમા સરહદો એ નિશ્ચિત સીમામાં દર્શાવેલું હતું. એમ એ આખું રેફરન્સ નકશા સાથે જોવા મળે છે. એમ તો એ તમે દર્શાવી શકો છો. પછી પર્યાવરણની વાત કરો તો કે ભારતીય સંસ્કૃતિ કેવી છે કે પ્રકૃતિની પૂજક રહેલી છે. એમ તો જળ, જમીન, જંગલ, નદી એ બધાને આપણે માતા સમજીએ છીએ, એમનું પૂજન કરીએ છીએ. એ આપણી ધાર્મિક, અહીંયા તમે એક પાસું એ પણ જોડી શકો છો, ધાર્મિક પ્રવૃત્તિઓના જે રીત રિવાજો છે, આપણી પરંપરા છે, એમની વિશેષતાઓ, સાંસ્કૃતિક રીતિ રિવાજો, પરંપરાઓ, એમાં તમે આવી વસ્તુ નાખો તો જોઈ શકો છો કે તમારી જોડે કન્ટેન્ટ આખું રીચ બનતું જાય છે. અને આપણે એક્ઝામિન કરી રહ્યા છીએ કે આ બધી વાતો લખેલી છે, તે ઉપરાંત પણ ઘણું બધું રહી ગયું છે. આવી રીતે તમે લિંક કરો તો આ લોકોએ કેવું કર્યું છે કે એમનું સારું લાગ્યું છે એ વસ્તુ લખી છે, અને આપણું જે હકીકતમાં ઓરિજિનલ આપણું જે વારસો અને આપણું ઐતિહાસિક સંદર્ભ હતો, તો એને બરોબર દર્શાવ્યો નથી. એટલા માટે જ આપણે આ ક્વેશ્ચનમાં પૂછેલું છે કે ઇતિહાસનું પુનઃનિર્માણ કરવાની જરૂર છે. અને અવારનવાર ઘણીવાર આપણે ન્યૂઝપેપરમાં પણ જોઈએ છીએ, સંસદ ટીવીમાં પણ એક આખો ડિબેટમાં ટોપિક આવી ગયો હતો કે આપણે ઇતિહાસનું પુનઃનિર્માણ કરવું જોઈએ. તો એ વાત સતત વિવાદમાં ચાલી જ રહી છે. તો આવી રીતે તમે એને ક્રિટિકલી એક્ઝામાઇન કરો. પછી આ પોઝિટિવ થઈ. હવે નકારાત્મક વાતો પણ કરીએ કે એમને જ એવું પણ જોયેલું છે કે એમને જે જોયું છે એવું લખ્યું છે કે ઘણીવાર પહેલાં એમને વાત કરેલી કે 7 વર્ણોમાં વિભાજિત હતો, હકીકતમાં 4 વર્ણો જ હતા. પછી એમના ગુણગાન ગાયેલા છે, પરંતુ હકીકતમાં આપણો વારસોનો સંદર્ભ નથી બતાવી રહ્યો. ભારતનો ઇતિહાસ એટલો બધો મહાન ને સમૃદ્ધ હતો કે દરેક માટે અલગ જ વિચાર દ્રષ્ટિ બતાવતો હતો. એમ તો તમે એવા બધા રેફરન્સ લખો અને સાથે લાસ્ટમાં તમે કન્ક્લુડ કરો એમ કે અત્યારે સંશોધન ને એ બધું ચાલી રહેલું છે, અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ને ટેકનોલોજીના ઉપયોગથી જેમ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ, એનાથી અવારનવાર નવા સંદર્ભો આપણને મળતા રહેલા છે. કે જેમ કે હડપ્પા કાળનું જે રાખી ગઢી છે, હમણાં રિસેન્ટલી મળી આવ્યું છે, અને હજી પણ સંશોધન ASI દ્વારા ચાલુ છે. તો એવી તકનીકોથી હજુ પણ આપણા ઇતિહાસની અંદર વધારે રિસર્ચ એન્ડ એનાલિસિસ કરવાની જરૂર છે. એની અંદર તકનીકી અને વિદેશી રેફરન્સો પણ લેવાની જરૂર છે. એની અંદર ક્યારેક મ્યુઝિયમના સંદર્ભો આપો, તમે ઐતિહાસિક ગ્રંથો છે, વિદેશો સાથે કરાર કરો, જે આપણા સારા સંબંધો છે એમના વિશે વાટાઘાટો કરો. જે એમનામાં આ મોદી સાહેબ વિદેશમાં નથી જઈ રહ્યા, એનાથી આપણો સંબંધ મજબૂત બને છે. ત્યાં આગળ ઘણા બધા કરારો કરવામાં આવે છે. કેટલી વાર તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે આ જગ્યાએ કંઈક મૂર્તિ મળી આવી છે જે વર્ષો પહેલાં ભારતથી ચોરી થઈને વિદેશમાં મળી આવી હોય, તો એ જે તે દેશો આપણને કરાર આધારિત આપણને પાછી આપે છે. એનું માન સન્માન સાથે આપણે એની પ્રતિષ્ઠા, એની પ્રતિકૃતિ છે એને પ્રતિષ્ઠા સાથે મ્યુઝિયમમાં આપણે આરોપિત કરીએ છીએ. તો આવું તમે લખશો ત્યારે તમારું કન્ટેન્ટ રીચ બનશે. એમ તો આ ક્વેશ્ચનમાં આવું લખવાનું હતું. એમ એ ઉપરાંત આગળ વાત કરીએ કે ગુજરાતમાં મળી આવેલા હડપ્પાનો જ વાત આવી છે, તો ચલો આને જ વાત કરી લઈએ કે ગુજરાતમાં મળી આવેલા હડપ્પીય સંસ્કૃતિને વસાહતોની ટૂંકમાં સમીક્ષા કરો. આમ કેટલીક વાર આપણને થાય કે આ શબ્દો કન્ફ્યુઝન કરતા હોય, ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ મેન્સ તમે આપી રહ્યા હો, ચાહે GPSCની મેન્સ આપી રહ્યા હો કે UPSCની મેન્સ એક્ઝામ આપી રહ્યા હો, તમારે હંમેશા ઇંગ્લિશ સ્ટેટમેન્ટ પણ ધ્યાન રાખવું. અને GPSCએ પણ કહેલું જ છે કે અંતિમ રિસોર્સ જે માન્ય ગણાશે તે ઇંગ્લિશ જ રહેશે. તો આપણે એક નજર ઇંગ્લિશ તરફ પણ કરવી જરૂરી બની જાય છે. કે રિવ્યૂ ઇન બ્રીફ ધ હેબિટેટ્સ ઓફ હરપ્પન સિવિલાઇઝેશન ફાઉન્ડ ઇન ગુજરાત. અહીંયા સિવિલાઇઝેશનની વાત કરી છે. ઘણા મિત્રોએ આ ટોપિકમાં ભૂલ કરેલી જ છે. એમ અને એ વસાહતો સમજી બેઠા છે, પણ વસાહતોની અંદર ઘણું બધું આવેલું છે. એમ અને સ્પેસિફિક આપણને અહીંયા પૂછવામાં આવેલું છે કે ગુજરાત,
તો આપણે ગુજરાતનું જ વર્ણન કરવાનું છે, આખા ભારતનું, કે જે પણ હડપ્પાકાલીન સભ્યતામાં હડપ્પા, સિંધુ, રાખીગઢી એ બધું કાલીબંગાન ને રાજસ્થાનના બધા પ્રદેશો એ બધા મળી આવ્યા છે, પણ એની ચર્ચા બિલકુલ નથી કરવાની. અહીંયા આપણને કહેવામાં જ આવેલું છે કે ગુજરાતમાં મળી આવેલી હડપ્પી સંસ્કૃતિની જ વાત. તો માત્ર ને માત્ર ગુજરાતની જ ચર્ચા કરવાની છે. અને પાછળ કહેલું છે સમીક્ષા કરો. એનો મતલબ શું થાય કે આપણે એને તપાસવાનું છે, એને રિવ્યૂ કરવાનું છે કે જે મળી આવ્યું છે તો એની હડપ્પાની અને અત્યારના સમયની તુલના કરવાની છે. તો આ ક્વેશ્ચનમાં તમે એવું કરી શકો કે ગુજરાતનો મેપ આપણને જેવો આવડે એવો બનાવી શકાય, કે આવો નાનો અમથો કેટલી વાર લાગે મેપ બનાવતા એમ. તો જોઈએ કે આવી રીતનો મેપ ગુજરાતનો છે એમ. આ કચ્છ પ્રદેશ છે, આ સૌરાષ્ટ્ર રિજિયન છે. આવો મેપ તમે બનાવી શકો છો. એમાં એવું પણ દર્શાવી શકાય છે કે આપણને જે ધોળાવીરા અહીંયા મળી આવ્યું છે તો તમે અહીંયા નામ મેન્શન કરો. દેસલપર, સુરકોટડા, પછી મોરબીમાં કુંતાસી, રંગપુર, લોથલ અહીંયા મળી આવ્યું છે. પછી ભરૂચમાં, સુરતમાં દાયમાબાદ, લાંગળજ મહેસાણા જોડે લાંગળજ પણ હડપ્પાના ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. તો આવું તમે મેપ દર્શાવશો ને તો એક્ઝામિનરને એમ થોડુંક ઇમ્પ્રેસ થશે એમ કે તમે બીજાથી અલગ કર્યું છે. અને હંમેશા મેન્સમાં આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે બીજા કરતાં એક માર્ક કેમ વધારે લાવું, તો આપણે રેસમાં આગળ છીએ એમ. તો એ જ મહેનત તમારી અહીંયા દેખાય છે એમ કે તમે આવું જ્યારે કરતા થઈ જશો ને ત્યારે તમારા માર્ક એક એક કરીને વધતા જશે એમ. તો આવી રીતે તમે સ્થળ દર્શાવી દો. અને મેપ પછી કેવી રીતે બનાવવાનો કે આપણે એનસીઈઆરટીમાં તમે અભ્યાસ કર્યો હોય ને તો આ તો પેજ અલગ છે, પરંતુ જે મેં બતાવ્યું હતું આગળ કે પીડીએફમાં કે મેન્સનું આવું ફોર્મેટ હોય તો તમે એ જ સાઈડમાં આવો મેપ બનાવવાનો અને એની અંદર આવું બોક્સ બનાવી દેવાનું. અને અહીંયા નીચે નોટ કરીને લખી દેવાનું કે ગુજરાતના મળી આવેલા હડપ્પાના સભ્યતા. આવી રીતે તમે દર્શાવશો ને તો એમને લાગશે કે ઓથેન્ટિક આ લોકો પ્રેઝન્ટેશન સાથે દર્શાવી રહ્યા છે એમ. તો એના માર્ક્સ છે એમ. આપણે એમને નોર્મલ મેપ બનાવીને મોટો વિશાળ મેપ બનાવવો એ યોગ્ય નથી. તો નહીં તો એક્ઝામિનર પર બેડ ઇમ્પેક્ટ પડશે એમ કે એ એવું સમજશે કે આ જગ્યા ભરવા માટે આવું કરી રહ્યો છે એમ. તો આપણે એવું બિલકુલ નથી કરવાનું. નાનો જ મેપ બનાવવાનો છે, એકદમ સિમ્પલ. આમાં ભલે ને આપણને ના આવડે તો બી વાંધો નથી, તમે પેનથી પણ મેપ બનાવી શકો છો અને પેન્સિલથી પણ બનાવી શકો છો. પરંતુ એમાં તકલીફ એ આવશે કે પેન્સિલથી બનાવશો ત્યારે મેન્સનું પેપર છે ને એ સ્કેન થઈ જાય છે. તો સ્કેનમાં સમજી શકાય કે પેન્સિલથી બરોબર પ્રોપર સ્કેન ના થયું તો તમારું મેપ અધૂરો દેખાશે અને આછો દેખાશે. તો આપણે બની શકે ત્યાં સુધી ટ્રાય કરીએ કે પેનથી જ દોરીએ. અને પહેલાં એક્ઝામ પૂર્વે આપણે આવી રીતે મોક ટેસ્ટમાં પ્રેક્ટિસ કરવાની છે. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો છો એમાં તમે આવો મેપ બનાવશો એટલે તમારો અભ્યાસ પણ થઈ જશે એમ. કે વારે વારે આવો મેપ બનાવશો એટલે તમારા મગજમાં ફિટ બની જશે એમ કે મેં પણ કેટલું સ્પીડમાં બનાવી દીધું છે, જસ્ટ થોડીક 2 સેકન્ડમાં મેપ બની ગયું છે. તો આવી રીતે તમે આન્સરમાં આવું ક્રિએટિવિટી બતાવવાની છે. હવે વાત કરીએ પ્રશ્નની. તો સૌપ્રથમ શું કીધેલું છે કે ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિ વસાહતોની ટૂંકમાં સમીક્ષા કરો એમ. તો આપણે હડપ્પા સભ્યતામાં આ ઇતિહાસનો સંદર્ભ છે તો આપણને ઇતિહાસની ડેટ યાદ હોય તો એની ડેટ યાદ રાખવાની છે કે હડપ્પા સભ્યતા 2350 થી 1750 દરમિયાન આવા સંશોધનો આ સ્થળો મળી આવ્યા છે. સિંધુ ખીણની આસપાસનું પ્રદેશ છે એમાંના ગુજરાતની વાત કરવાની, પછી ડાયરેક્ટ લિંક કરી દેવાનું ગુજરાત સાથે. ગુજરાતના મહત્ત્વના સ્થળો તો કે જેમ કે ધોળાવીરા, દેસલપર, સુરકોટડા, કુંતાસી, રંગપુર, લાંગળજ સાથે મળી આવેલું એ સ્થળ મહેસાણા જોડે, દાયમાબાદ છે. દાયમાબાદ મહારાષ્ટ્ર જોડે આવશે પણ ભાગા તળાવ તમે દર્શાવી શકો છો, સુરત બાજુ મળી આવેલું છે. હજુ પણ સંશોધન ચાલુ જ છે એમ. તો એવી રીતે તમે લિંક કરી શકો. આમાં 2 ભાગ પાડી દો કે પ્રી મેચ્યોર હડપ્પા કાળ ને આફ્ટર મેચ્યોર હડપ્પા કાળ. એવી રીતે તમે દર્શાવશો. તમે નોટિસ કર્યું હશે એમ કે હડપ્પા કાળની જે પણ સાઇટો છે ને એ આજુબાજુમાં દરિયા કિનારે આવેલી છે. વર્ષો પહેલાં આ એક દ્વીપ પ્રદેશ જ હતો ને અહીંયા બધું દરિયો હતો એમ. આ બધી જગ્યાએ દરિયો હતો એમ. અહીંયા પણ હજુ પણ તમે જોયું જ હશે એમ કે આજુબાજુ દરિયો છે, અહીંયા અરબ સાગર આવેલો છે. અને આ બધા સ્થળો છે દરિયા કિનારે આવેલા છે. જેમ કે લોથલ હતું તો ત્યાં ડોકયાર્ડ મળી આવેલું છે, એ તમે અભ્યાસ કર્યો હશે એમ. તો બધો પ્રદેશ દરિયા કિનારે હતો એમ. અને એક દ્વીપ સ્વરૂપે હતું. આ ધોળાવીરા તો ખદીર બેટમાં જ આવેલું છે, તો એ હજુ પણ બેટ જ છે એમ ત્યાં આગળ. તો અને એટલા માટે જ આ કચ્છનો જે ખારો પડ પ્રદેશ છે ને એટલા માટે જ છે કે વર્ષો પહેલાં અહીંયા દરિયો હતો તો એ ભૌગોલિક પરિસ્થિતિના આધારે આ ઊંચાણ થવામાં આવી રીતે રચના જોવા મળે છે. પરંતુ એ થઈ સમજવાની વાત. આપણે એક્ઝામમાં એ નથી લખવાનું. એક્ઝામની ડિમાન્ડ હવે સમજીએ કે આમાં માગી શું છે એમ. તો કે ગુજરાતમાં મળી આવેલા હડપ્પીય સંસ્કૃતિની વસાહતોની ટૂંકમાં
સમીક્ષા કરો. તો સૌપ્રથમ આપણે મેં કીધું એમ કે ગુજરાતના કયા કયા સ્થળો મળી આવે છે એના વિશે તમારે લખવાનું છે. કે ધોળાવીરા, તો માની લો કે પછી આપણે મેં કીધું એવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે એમ કે આવી અહીંયા નંબર લખી દો કે ધોળાવીરા. સબ ટોપિકની અંદર પણ ટોપિક પાડો એમ, ધોળાવીરા. હવે એની અંદર આવી રીતે ડેશ કરીને તમારે લખવાનું છે એમ. અહીંયા કોઈ એરો, તીર, સ્ટાર એવું ના બને તો અવોઇડ કરજો. જસ્ટ આવી રીતે એરો દર્શાવી દેજો એમ. અને ધોળાવીરા તો ક્યાં આગળ મળી આવ્યું છે તો કયા એના સ્થળો લખી દેવાનું, પણ એકદમ ટૂંકાણમાં લખવાનું એમ. આપણે લાંબા લાંબા ફકરા લખીએ એવું નહીં. એ ક્યારે મળી આવ્યું તો એની સાલ લખી દો, પછી કોને શોધ્યું એ લખી દો, અને ક્યાં આવ્યું તો ખદીર બેટ ને એવું બધું તમારે દર્શાવી દેવાનું છે આવી રીતે બ્રેકેટમાં એમ. હવે એની વિશેષતા શું છે તો એ આપણે અહીંયા ડિટેલમાં વિસ્તૃત વર્ણન કરવાની છે કે એમાં નગર વસાહતો કેવી મળી આવી છે. 3 પ્રકારના નગર મળી આવે છે કે જે હડપ્પામાં બીજે ક્યાંય જોવા નથી મળ્યા. તો ઉપલું નગર, મધ્યનગર, સિટાડેલ ને એ બધી વાતો તમે વાંચી જશે તો એના વિશે લખવાનું છે. પછી બીજું શું મળી આવ્યું છે તો ગ્રેટ બાથ કે સ્નાનાગર મળી આવેલું છે. પછી કિલ્લો હતો કે આજુબાજુમાં રક્ષણ કરવાની વાતો છે. પછી જે કાટકોણે રીતે જે રસ્તાઓ છે એની રચના તમે બતાવી શકો છો. એમનું જે વસાહતો કે આવી રીતે દર્શાવેલું છે એ તમારે આમાં લખવાનું છે. ને એ જસ્ટ પોઈન્ટમાં જ એમ કીવર્ડ રૂપે જ લખવાનું છે. એને તમારે વિસ્તૃત વર્ણન નથી કરવાનું. લાંબા લાંબા ફકરા ભરશો તો આપણા 2 પેજ ભરાઈ જશે એમ. ખાલી હડપ્પામાં જ ધોળાવીરામાં જ 2 પેજ ભરાઈ જાય એટલું બધું કન્ટેન્ટ ધોળાવીરામાં મળેલા છે. અને ધોળાવીરાનું મહત્ત્વ અત્યારે પણ છે કે જે યુનેસ્કોએ 40મી નંબરની જે વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરી છે, ગુજરાતનું 4થા નંબરનું છે. તો આવા તમે તર્ક અને રેફરન્સ ડેટા લખશો ને તો તમારા માર્ક્સ સારા આવશે એમ. મેં વાત કરી કે રસ્તાઓ છે, પછી એમની આધુનિક ગટર વ્યવસ્થા હતી. આ બધી વસ્તુ વસાહતમાં જ આવે છે એમ. પછી રંગપુર, ધોળાવીરા, પછી લોથલની વિશેષતા દર્શાવો કે એમાં ડોકયાર્ડ મળી આવ્યું છે. અને વેપારનું મહત્ત્વનું કેન્દ્ર હતું એમ કે મેસોપોટેમિયાના ઘણા બધા સ્થળોએ આપણા ભારતના સીલ મળી આવેલા છે. સાઇન બોર્ડ છે જે મેં વાત કરી હતી આગળ ધોળાવીરામાં. એ બધી વસ્તુ તમે લખશો ને ત્યારે ફેક્ટ ને ડેટાથી કન્ટેન્ટ રીચ બનશે. લોથલની ઘણી બધી ચર્ચાઓ આપણે વસાહતોમાં કરેલી છે. અને એનું સંદર્ભ અત્યારે કરંટ અફેર પણ લિંક કરવાનું એમ કે સરકારે અહીંયા મોટામાં મોટું મ્યુઝિયમ પણ બનાવી રહી છે. અને કેટલાક પુરાવા પણ મળી આવેલા છે. અને સરકારે એનો વિકાસ કરવામાં એ છેલ્લે લખશું. બીજા બધા સ્થળો આવી રીતે તમારે દર્શાવવાના હતા ગુજરાતના જ માત્ર. અને લાસ્ટમાં કન્ક્લુડ કરવાનું હતું કે સરકારે એનું મહત્ત્વ એટલું, પછી સરકારના પ્રયાસો પણ લખવાના એમ. જ્યાં પણ સરકારના સંદર્ભો મળી આવતા હોય તો આપણે બિલકુલ એની અંદર મેન્શન કરવાના જ છે કે સરકારે લોથલમાં મ્યુઝિયમ બનાવેલું છે. ધોળાવીરાનું આ મહત્ત્વ પર્યટન માટેનું એનું વિકાસ પ્રોગ્રામો છે જે બધા બુદ્ધિસ્ટ સર્કિટ બનાવી છે. એવી રીતે આ પણ સર્કિટ સ્વરૂપે હડપ્પા સર્કિટ પણ બનાવવાની યોજના ચાલી રહી છે. આવું વસ્તુ કરંટનું પણ તમે ટચ કરશો ને ત્યારે કન્ટેન્ટ રીચ બનશે. અને આ સરકાર પ્રમોટ પણ કરે છે ટુરિઝમ. ગુજરાત ટુરિઝમની વાતો કરી છે એ માટે સરકારે પ્રવાસન પોલિસી પણ લાવેલી છે. આવી વસ્તુ તમારે લખવાની છે. તો આ આન્સર તેઓ સ્ટેટિક સાથે તમારું કરંટ લિંક થયું તો તમારે એટલા માટે જ કરંટનો અભ્યાસ કરવાનો છે એમ. અને આ લખશો ને ત્યારે તમારો આન્સર બીજાથી અલગ પડશે એમ. તો આમાં આ વસ્તુ લખવાની હતી એમ. પછી આગળ જોઈએ તો કે છોટાઉદેપુરમાં ઉજવાતા 3 મહત્ત્વના લોકમેળાઓ તથા તેના સાંસ્કૃતિક મૂલ્ય વિશે ટૂંક નોંધ લખો એમ. આમાં તો સિમ્પલ આપણને ટૂંક નોંધ કીધી છે એટલે આપણને જે ખબર હોય એ વિશે લખવાનું છે. પરંતુ ઘણા મિત્રોએ મોક ટેસ્ટમાં આન્સર લખ્યો જ નથી એમ. પણ આપણે અહીંયા ડિસ્કસ કરીએ તો કે છોટાઉદેપુરમાં ઉજવાતા 3 મહત્ત્વના લોકમેળાઓ. તો આમાં તમે શરૂઆત ઇન્ટ્રોડક્શન આમાં એવું કરી શકાય કે ગુજરાત સાંસ્કૃતિક વારસાની રીતે ખૂબ સમૃદ્ધ રાજ્ય રહેલું છે. એના કેટલાક લોકમેળાઓ છે અને લોક સંસ્કૃતિ એ ગુજરાતની શાન બની રહેલી છે. આવી રીતે તમે સ્ટાર્ટઅપ કરી શકો છો એમ. અને પછી છોટાઉદેપુરની વાત કરવાની કે છોટાઉદેપુરમાં પણ મહત્ત્વના 3 લોકમેળાઓ છે કે જે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બનેલા છે. કે જેમ કે એવી રીતે આ ઇન્ટ્રોડક્શનની 2-3 લાઈન થઈ. જેમ કે કરીને પછી તમારે 1 2 3 નંબર આપવાના છે કે કયા કયા મેળાઓ. તમે આમાં આવી રીતે 1 2 3 નંબર આપી શકો છો. છોટાઉદેપુર લખ્યું છે તો તમે આવી રીતે પણ એરો મારીને દર્શાવી શકો છો એમ કે 3 મેળા તમને જે યાદ હોય એ લખવાના છે એમ. પણ એવું નથી કરવાનું કે 3 મેળા પૂછ્યા તો 3 યાદ નથી તો આપણે અહીંયા 2 યાદ હોય ને 3 નંબર અહીંયા આપ્યો હોય એવું બિલકુલ નથી કરવાનું. નહીં તો એ એવું શું કરશે કે તમે સામેથી એક્ઝામિનરને કહો છો કે મને આ ખબર નથી એમ. ઘણા મિત્રોએ એવું પણ કરેલું છે એમ. 1-2 નંબર લખી દીધા હોય પણ માત્ર એક જ મેળો યાદ હોય કે ક્વાંટનો મેળો એમ. બાકીના મેળાને યાદ નથી તો આ જગ્યા છોડી દીધી છે. આવું બિલકુલ નથી કરવાનું. જે યાદ છે એટલું જ લખવાનું છે. પરંતુ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણને જે આવડે છે એમાં બેસ્ટ કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ. થોડામાં પણ ઘણું
કહી દેવાનું છે એમ. આવા ક્વેશ્ચન હોય કે આમાં બિલકુલ નથી આવડતું તો એનું આપણે સાંસ્કૃતિક મૂલ્ય જ ખાલી દર્શાવી દઈએ તો એના પણ 5 માર્ક છે. એક્ઝામમાં આવું મહત્ત્વ દર્શાવી રહ્યું છે, દરેક ભાગના માર્ક્સ છે એમ કે આ 3 મહત્ત્વના લોકમેળા તમે દર્શાવો તો એના માર્ક છે, ઇન્ટ્રોડક્શનના માર્ક છે, પછી આ સાંસ્કૃતિક મૂલ્ય લખશો તો એના પણ માર્ક છે એમ. તો તમે જે પણ કંઈ લખો એ થોડામાં થોડું તો પણ 2 માર્ક્સ લઈને આવશો ને તો 2 માર્ક્સ તો તમારું મેરિટ ગેમ ચેન્જર બની જાય એમ કે ડીવાયએસપીમાંથી ડીસી બની જવાય છે એમ. એટલે પોઈન્ટ માર્કની વેલ્યુ છે તો એ વસ્તુ તમારે કરવાની છે એમ. અને પ્રેક્ટિસ તો કરતું જ રહેવાનું છે કે એની હાઉ જીપીએસસીમાં 15 ક્વેશ્ચન હોય તો આપણું પેપર છૂટવું બિલકુલ ના જોઈએ. એટલા માટે આપણે મોક ટેસ્ટ આપવાની છે. મોક ટેસ્ટનું મહત્ત્વ જ આ છે કે તમે એક્ઝામ જેવો માહોલ બનાવી દો એમ કે એક પ્રેશર કન્ડિશન તમારી પ્રેશર કહીએ ને કે એમ કે તણાવ કેવો મહેસૂસ થાય એ મોક ટેસ્ટમાં તમારો રિલીઝ થઈ જાય એમ. તો તમે એક્ઝામમાં કમ્ફર્ટ ફીલ કરી શકો એમ કે આવી રીતે પ્રેક્ટિસ કરેલી છે ને તો તમને તરત યાદ પણ આવશે. તમારી ભૂલો શું છે, તમારી ફીડબેક સ્વરૂપે જે માર્ક્સ આવશે એ તમને ખબર પડશે એમ. એટલા માટે આન્સર રાઇટિંગ અવશ્ય છે. જેટલું આવડે એટલું લખવાનું છે, જેટલું અભ્યાસ કર્યો છે એનું કમ્પલસરી આન્સર રાઇટિંગ તમારે જાતે કરવાનું છે. અને એના ફીડબેક માટે જે તે ફેકલ્ટી હોય એનો કોન્ટેક કરો. તમે ઓનલાઈન સંસ્થાની વેબસાઇટ ઉપર પણ મૂકી શકો છો, ઈમેલ આઈડી છે એમાં તમે મેલ કરી શકો છો. તો તમારો ફીડબેક અવશ્ય એક્સપર્ટ દ્વારા આપવામાં આવશે એમ કે તમારી જે તે ભૂલો છે તો એ ભૂલો તમે સુધારી શકો અને એક્ઝામમાં સારામાં સારા સ્કોર કરી શકો ને એ જ પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવેલો છે એમ. અને એટલા માટે જ પ્રિલિમ સાથે મેન્સની તૈયારી કરવામાં આવે છે કે આપણે ઘણીવાર વિડીયોમાં સાંભળ્યું હશે એમ ઘણા બધા ટોપરો કહેતા હોય કે પ્રિલિમની મેન્સની તૈયારી સાથે જ કરવી જોઈએ. પરંતુ આપણને મૂંઝવણ થાય જ એમ કે આપણે સિલેબસ લઈને બેસીએ ને ત્યારે એમ જ લાગે કે હવે આમાં બાકી શું રહ્યું એમ કે પ્રિલિમ તો વાંચી લીધું પરંતુ મેન્સનું આવું એનાલિસિસ કરવાનું છે. અને એ ક્યારે બનશે કે તમે પ્રિલિમનો અને મેન્સનો સિલેબસ વાંચ્યો હશે ને ત્યારે તમને ખબર પડશે કે એક્ઝામમાં કેવા ક્વેશ્ચન આવી રહ્યા છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન તમે જોશો તો તમને લાગશે કે આ તો મેં વાંચેલું છે. તમે બધા જ ક્વેશ્ચન લખી પણ શકશો પરંતુ માર્ક નહીં આવે. એ માર્ક માટે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો એ મેં વાત કરી એ વસ્તુ તમે ધ્યાનમાં રાખો. આ ક્વેશ્ચનની ચર્ચા કરીએ કે છોટાઉદેપુરમાં 3 મહત્ત્વના મેળા તો કે ક્વાંટનો મેળો છે કે ક્વાંટ જિલ્લો છે ત્યાં આગળ ક્વાંટનો મેળો આવ્યો છે, ગીરનો મેળો છે, ભંગુરિયા દેવનો મેળો છે, જાગનાથ મહાદેવનો મેળો છે, ગાય ગૌરીનો મેળો છે, ચૂલનો મેળો છે. એ બધા મેળા અહીંયા જોવા મળે છે એમ. હવે એનું સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવવાનું છે. જસ્ટ અહીંયા તમે નામ લખી દો. એના વિશે થોડું ઘણું ખ્યાલ હોય કે આ ક્વાંટનો મેળો તો કે કયા મહિનામાં લખાય છે, કયા મહિનામાં યોજાય છે, એમાં વિશેષતા શું છે તો તમે દર્શાવી શકો છો. એ ઉપરાંત વાત કરીએ તો આદિવાસી જ્યાં પણ જોવા મળે એમ કે આદિવાસી શબ્દ મળે તો એમનો મહત્ત્વનો મેળો કે કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ને તો હોળીના આજુબાજુ મહત્ત્વનું હોય એમ કે હોળી એમના માટે ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે એમ. તો આપણે પ્રિલિમમાં પણ ક્યારેક ક્વેશ્ચન વાંચતા હોઈએ ને તો એ ઓપ્શન આપેલા હોય ને કે જ્યારે નજીકનો ઓપ્શન જોવા મળે ને કે હોળી તો હંમેશા તમારે એ ટીક જ કરી દેવો. આપણને ઘણીવાર એવું ખ્યાલ આવે કે આ મેળો મેં ક્યાંય વાંચ્યો નથી અને લાગે કે આદિવાસી કલ્ચરમાંથી સાંસ્કૃતિક વારસામાંથી આ મેળો પૂછવામાં આવેલો છે તો તમે હોળી ગેસ માર્ક કરી શકો છો એમ કે આન્સરની નજીક પહોંચાડી દેશે એમ. પરંતુ હવે જીપીએસસી બહુ સ્માર્ટ બની ગઈ છે એમ પણ હોળી શબ્દ નથી આપતી એમ. હોળીમાં પણ આગળ હોળીના બીજા દિવસે, હોળીના ત્રીજા દિવસે, હોળીના 5મા દિવસે, 7મા દિવસે આવું આવે છે. એટલે તમારે સ્પેસિફિક વર્ડ યાદ જ રાખવો પડશે એ સિવાય છૂટકો જ નથી એમ. પરંતુ તમારે ધ્યાન રાખવાનું એમ કે સતર્ક બની જવાનું. આદિવાસી કલ્ચર આવે તો હોળી એમના માટે મહત્ત્વનો તહેવાર બની જાય છે. એટલે આવી રીતે તમે વાંચ્યું ના હોય તો પણ આવું લખી શકો છો એમ. એ ઉપરાંત જોઈએ તો કે વાત કરીએ કે છોટાઉદેપુરમાં મહત્ત્વના આદિવાસી જનજાતિ જોઈએ તો કે રાઠવા જનતાજી જોવા મળે છે એમ કે એમનું પીઠોરા દેવ બહુ મહત્ત્વના છે એમ. તો આ બધા મેળાની અંદર પીઠોરા દેવની પ્રતિકૃતિ તમને જોવા મળશે એમ કે એમનો વારસો હજુ પણ પરંપરાગત રૂપે જળવાઈ રહ્યો છે. પીઠોરા દેવની સ્થાપના કરે છે એ લોકો, મસ્ત સુંદર પેન્ટિંગ પણ બનાવે છે. છોટાઉદેપુરમાં સરકારનું એક મ્યુઝિયમ પણ આવેલું છે. એ ઉપરાંત અમદાવાદની અંદર પણ તમારે મ્યુઝિયમ જોવું હોય તો ગુજરાત વિદ્યાપીઠમાં TRTI સંસ્થા છે એની અંદર પણ આદિવાસી મ્યુઝિયમ આવેલું છે. તો ક્યારેક મુલાકાત લેજો તો તમને આખું આદિવાસી સંસ્કૃતિથી વાકેફ થશો એમ કે કેવી રીતનું આદિવાસી કલ્ચર છે એ તમને સુંદર રીતે ત્યાં આગળ પ્રતિકૃતિઓ જોવા મળશે અને તમને સારી રીતે સમજાવશે પણ ખરા. અને ક્યારેક મોકો મળે તો ગવર્મેન્ટની વેબસાઇટ પણ છે તો આખું ડેટા તમે ત્યાંથી સર્ચ કરી શકો છો એમ. ગવર્મેન્ટે લખેલું જ છે એમ કે માહિતી નિયામકનું પુસ્તક છે એની અંદર લોકમેળા અને લોક સંસ્કૃતિની વાતો ગવર્મેન્ટે જ ખુદ બહાર પાડેલું પુસ્તક છે. તો તમે એ જ ઓથેન્ટિક સોર્સ
વાંચો અને એ જ માનો કે એમાં જે લખેલું છે એ જ આપણે અહીંયા લખવાનું છે. આમાં આદિવાસી સંસ્કૃતિ હોય ને એ દંતકથા ઉપર ચાલતી હોય, એમ કે પરંપરા રીત રિવાજ મુજબ જ ચાલતી હોય. તો એ દંતકથા મુજબ આપણે એવી રીતે દર્શાવવાનું અને સ્ટાર્ટિંગ કરવાનું, એમ કે એમનો સાંસ્કૃતિક મૂલ્ય સમજાય આ મેળામાં. તો કે ક્વાંટના મેળામાં જોવા મળશે કે એમનો ફેસ હોય એની ઉપર સફેદ કલરના ટપકા ટપકા કરેલા હોય, કે એમાં પણ છુંદડાનું મહત્ત્વ છે. એમ છુંદડા મતલબ કે અત્યારે આપણે જોઈએ તો કે ટેટુ કહી શકાય. એમ તો આદિવાસી કલ્ચરમાં પણ આ બહુ મહત્ત્વનું પાર્ટ છે એમ એમની સંસ્કૃતિનું, કે દરેક સ્ત્રી પુરુષો એની શરીર ઉપર છુંદડા દોરાયેલા હશે. એમ તો એ વસ્તુ તમને આ ક્વાંટના મેળામાં જોઈ શકશો. ક્વાંટના મેળામાં બીજી એક વિશેષતા એ હોય છે કે મોરના પીંછા માથે લટકાયેલા હોય, એમના વિશેષ પહેરવેશ હોય, એ તમે ત્યાં આગળ જોઈ શકશો. પછી મહત્ત્વનું એ સમયે હોળી હોય તો એ સમયે શેરડીનો પાક થયેલો, એમ કે સોડીના સાંઠા અવાર માર્કેટમાં વેચાતા હોય તો દરેક આદિવાસીના ભાઈના હાથમાં સોડીનો સાંઠો જોવા મળશે. અને કેટલીક વાર સાંઠાની ઉપર ધજા પણ ફરકાયેલી હોય છે. પછી પાવરી મતલબ કે ફ્લૂટ, પીહો, જે બાંબુમાંથી બને છે. બાંબુ મતલબ કે વાંસના લાકડામાંથી આ વસ્તુ બનાવવામાં આવે છે, એને પીહો કહેવાય. પીહો પણ વાગતો જોવા મળશે. અને ત્યાં વેચાણ પણ થતું હોય છે, કે આખું માર્કેટ પણ ભરાય છે, એમ કે હાટ બજાર ભરાય છે. હાટ બજારમાં આદિવાસી સમાજ દ્વારા જે પણ પ્રોડક્ટ બનાવવામાં આવેલી હોય છે એ ત્યાં વેચવામાં આવે છે. અને એમાં સરકારનું પણ યોગદાન છે, એમ કે સરકારની એક સંસ્થા છે ટ્રાઇફેડ. ટ્રાઇફેડ શું કરે છે કે આદિવાસી દ્વારા જે ફોરેસ્ટ પ્રોડક્ટ જે મળી આવે છે એનું કલેક્શન કરે છે, અને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વ સ્તરે એમેઝોન જેવી વેબસાઇટો હોય તો પ્રદર્શિત કરે છે, અને આદિવાસી મિત્રો કે ભાઈઓ એમને મદદરૂપ થઈ રહી છે. એમ અને ખરેખર એમનું સાંસ્કૃતિક મૂલ્ય આ જ છે, એમ કે આદિવાસી ભાઈઓ હોય ને કે જળ, જમીન અને જંગલ માટે જીવ પણ આપી દે. એમ એ સહેજ પણ ડર્યા વગર આ ત્રણ વસ્તુ માટે એટલા લગાવ એમનો, કે એમની કલ્ચર કે એની સાથે વણાઈ ગયેલું છે, એમ કે આ એમનું સાંસ્કૃતિક મૂલ્ય છે. એમના મેળામાં એકતા, અખંડિતતા જોવા મળશે. એમ કે દરેકે આ મેળો હશે ને તો આનંદ ઉલ્લાસથી મળતા હશે. એમ અને મેળો એટલે શું કે કોઈ પણ ઉદ્દેશ વગર બસ મોજ મજા કરવી, એ જ મેળો છે. એમ તો એ જ વસ્તુ એમના કલ્ચરમાં જોવા મળશે. એમ કે સ્ત્રી અને પુરુષ દરેકે સમાનતાના ભાવે એકબીજાને ખભે ખભા મિલાઈને એ લોકો નૃત્ય કરતા હોય છે મેળામાં. તો એ નૃત્ય જોવું પણ એક જીવનનો લાહો છે. એમ આપણને અદ્ભુત, એમ કે મનમોહક લાગે. એમ અને એ નોંધ સમગ્ર વિશ્વ સ્તરે પણ લેવામાં આવેલી છે, એમ કે વિદેશીઓ પણ આકર્ષાય છે અને ત્યાં આગળ સ્પેશિયલ મેળો જોવા આવે છે. એ સિવાય એક મેળો એવો પણ થાય છે કે જ્યાં આગળ આવો ખંભો લટકાયેલો હોય અને એની ઉપર લાકડાની આવી રીતે રચના કરેલી હોય, અને અહીંયા દોરડા લટકાયેલો હોય. ત્યાં આગળ બે માણસો લટકેલા હોય અને અહીંયાથી આ ગોળ ગોળ ફેરવવામાં આવે, આખું ગોળ ગોળ ફરે, એમ કે જે એ ટકી જાય. એમ તો એમની એક માનતા હોય, એમ કે એક આપણે કહી શકીએ અંધશ્રદ્ધા, પરંતુ એ અંધશ્રદ્ધામાં પણ એમની તાકાત છે. એમની શ્રદ્ધા અને શક્તિ છે. એ મેળા થકી એમાં દેખાઈ આવે છે, એમનું પ્રદર્શિત કરી શકે છે. ગાય ગૌરીનો મેળો તો એમાં શું છે, એમ કે એમને જે પશુપાલન જે સંકળાયેલા છે પશુઓ સાથે, તો કે એમને જે ગાય, ભેંસો, જે બકરા છે કે ઘેટા, કે જે પણ ઊંટ પાડ્યા હોય, કે જે પ્રાણી એમને પશુપાલન તરીકે રાખ્યા હોય, તો આખા વર્ષ દરમિયાન એને ક્યારેક માર્યું હોય, એનાથી કંઈ હર્ટ થઈ ગયેલું હોય, કે માની લઈએ કે એમને રોગ પ્રતિકારક શક્તિ, કે પશુ બીમાર ના પડી જાય, એવી માનતા એ લોકો રાખતા. અને આ મેળામાં એ લોકો એમના દેવને પૂજા કરે. એમના પૂર્વજો હોય એમને પ્રતિકૃતિ સ્વરૂપે રાખે અને એમનું પૂજન કરતા હોય છે, એમને યાદ કરતા હોય છે. આ મેળો એમનો એ ટાઈપનો પ્રસંગ છે, એમ કે એને કૃતજ્ઞ બનવાનો, એમ કે પશુને આટલું માર્યું છે તો એનું સહન કે પ્રાયશ્ચિત કરવું, એમ કે એના પ્રત્યે કૃતજ્ઞ બનવું, એ આ પ્રજામાં જોવા મળે છે. તો આ થઈ કલ્ચરની વાત. અને એમનું સાંસ્કૃતિક મૂલ્યમાં મેં કીધું એમ કે આવી રીતે તમે પછી લખવાનું, એમ કે સાંસ્કૃતિક મૂલ્ય આપણે લખવું હોય તો આવી રીતે હેડિંગ મારવાનું કે સાંસ્કૃતિક મૂલ્ય, અને એની અંદર 1, 2, 3 નંબર આપીને
એમાં એકતા અને અખંડિતતા જોવા મળે છે, સમાનતા જોવા મળે છે. સ્ત્રી પુરુષ હર્ષોલ્લાસ આનંદ સાથે મોજ મજા કરે છે. પ્રકૃતિની વાત કરો, એમાં રોજગાર પણ આવી ગયો કે પ્રકૃતિની સાથે સાથે એ લોકો રોજગાર પણ મેળવી રહ્યા છે અને પ્રકૃતિ માટે જ એ જીવ આપી રહે છે. એના ઘણા બધા સંદર્ભો પણ આપણને મળ્યા છે કે માનગઢ હિલ છે તો ત્યાં આગળ આવો સંદર્ભ મળી આવે છે અને સરકાર પણ તેમના માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. અને આ જીવનમાં એ મેળવવો એક લાહો છે, આવી રીતે તમે કન્ક્લુડ કરી શકો છો એમ. તો આ થઈ મોક ટેસ્ટની ચર્ચા એમ. અને આ એક મોડલ આન્સર તો ના કહી શકાય, પરંતુ તમે આવી રીતે પ્રેઝન્ટ કરી શકો છો એમ. બની શકે કે તમારી જોડે કંઈક એક્સ્ટ્રા કન્ટેન્ટ પણ હોય એમ, તો એને તમે ચોક્કસ તર્ક સાથે દર્શાવો, એની અંદર કોઈ રેફરન્સ આપો, ઉદાહરણો ટાંકો. સરકારના કોઈ પ્રયાસો હોય, સરકાર કોઈ સ્કીમ યોજના દર્શાવીતી હોય તો એ તમે ચોક્કસ એની અંદર નાખો તો તમારો આન્સર ખૂબ જ સરસ બનવાનો છે. અને અવારનવાર જીપીએસસીની મેન્સમાં જે બેચ છે એની અંદર આવી રીતે મોક ટેસ્ટ લેવાશે. એમાં તમારે ફરજિયાત આન્સર રાઇટિંગ કરવાનું છે અને મેલ સ્વરૂપે તમારે દર્શાવવાનું છે કે ફીડબેક મેળવવાનો છે અને તમારે સબમિટ પણ કરવાનું છે. અને હું આશા રાખું છું કે આજનું સેશન તમારી તૈયારીમાં ખૂબ જ હેલ્પફુલ બની રહે. તમે પણ ખૂબ જ મહેનત કરો અને સંસ્થા પણ તમને મદદરૂપ થાય અને આવી રીતે ગાઈડ કરતી રહે. આ એક ડેમો સ્વરૂપે હતો. આવી રીતે ઓફલાઈન લેક્ચરમાં અવારનવાર મેન્સના ઘણા બધા લેક્ચરો થતા રહે છે. તો તમે પણ આ તૈયારીના ભાગ બનો અને સફળ થાઓ એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.